વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો। વડોદરા જિલ્લા ડેસર તાલુકાના સાંઢાસાલમાં મેવલી રોડ પર અંતિમધામ જવાના રસ્તે આવેલ બળિયાદેવ મંદિરના પ્રાંગણ્યમાં આવેલ સિમેન્ટના બાકડા ઉપર સળગાવેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની આગલી રાત્રિએ સાંઢાસાલ ગામનો આશરે 16 વર્ષીય યુવક જયમીલ કિરણસિંહ ગોહિલ ફળિયાના લગ્ન પ્રસંગમાં ગરબા બાદ લાપતા થયો હતો। સવારે પરિવારજનોને જાણ થતાં ગ્રામજનો સાથે બળિયાદેવ મંદિરે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ડેસર પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કાર્યવાહી કરી સળગેલી હાલતના મૃતદેહને પીએમ અર્થે ડેસરના સરકારી દવાખાને લઈ જવાયો હતો। ડેસર પોલીસ સહિત જિલ્લા ગ્રામ્ય પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ પોલીસ એજન્સીઓએ આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા। તે બનાવના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। ફરિયાદની વિગત પ્રમાણે હત્યા માટે પ્રેમ પ્રકરણ જવાબદાર મૃતક જયમીન કુમાર કિરણસિંહ ગોહિલને ગામના જ આરોપી ચિરાગ કુમાર જગદીશભાઈ પરમારની બહેન સાથે સંબંધ ન રાખવા બાબતે ઠપકો આપવા બોલાવી હાથાપાઈ બાદ માથામાં દંડા વડે ઈજા કરી જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી પુરાવાનો નાશ કરી ભાગી છૂટ્યાની કબૂલાત કરી હતી। આરોપી ચિરાગ કુમાર પરમાર અન્ય સાથી સગીરાને ડેસર પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।